લોકોને ખાલી બસ આ વોટ ઉઘરાવવા આવ્યા છે. કશું આ લોકોને કશું નગરપાલિકા બરાબર. હું 5 વર્ષમાં હું જણાવ. હા ભાઈ ઘડી શાંત રહો. હા બાપા ભણેલા છો બોલો શું કરજો છે 5 વર્ષ એક તો રોડ હરકે છે પછી સ્કૂલ કેની છે સાહેબ અહીંયા કેની છે પણ તારી એટલે અહીંયા કેટલાને છોકરા ભણવા જાય ખબર છે મોકલો બ્રો સીટ તો મને ક્યાંથી મોકલે ઇન પર આયા તો કયા મોટે આવો છો વિસ્તારમાં તમે જે વોટ પર આજના છોકરાઓ ગુજરી જાય તે તમે રોડ પર ક્યાં ગયા એક્સિડન્ટ ટાઈમે તમે ક્યાં ગયા હવે ભાજપ ભ્રષ્ટાચાર બધો વધી ગયો છે તમને હારી તો અને ગુજરાતના લોકોને જરા બતાડો ભાઈ કે લોકોનો વ્યૂ શું છે જરા કેમેરો આ બાજુ કરીને બતાડો. તો ચલિए शुरू करते हैं. જોઈતું નહીં આ લોકોને ખાલી બસ આ વોટ ઉઘરાવવા આવ્યા છે. કશું આ લોકોને કશું નગરપાલિકા બરાબર. હવે નગરપાલિકા રોડ કરવા નહીં, કામ કરવું નહીં, ખાલી વોટ માંગવા મફતમાં આવી જવા. બેન મફત તો અમારી ફરજ છે ઘરે ઘરે હા ફરવાની એટલે તો ઘરે ઘરે કામ કરવાની ફરજ નહીં. એટલે આપણે હવે આ આઈકોન રોડ ની બધું ચાલુ થઈ ગયું. હવે આ બોડી આવશે એટલે ચાલુ કરશે થઈ ગયેલો ભાઈ બની ગયો 20-80 ના સ્કીમમાં આટલો રસ્તો બનવામાં 2.5 વર્ષ વાર લાગે. ઓકે બનાવતો કશો વાંધો નહીં આપણે રોડની તકલીફ તમે આગલા 5 વર્ષ હું કરશો છે બધામાં હું 5 વર્ષમાં હું જણાવ. હા ભાઈ ઘડી શાંત રહો. હા બાપા ભણેલા છો બોલો શું કરજો છે 5 વર્ષ એક તો રોડ હરકે છે પછી સ્કૂલ કેની છે સાહેબ અહીંયા કેની છે પણ તારી એટલે અહીંયા કેટલાને છોકરા ભણવા જાય ખબર છે મોકલો બ્રો સીટ તો મને ક્યાંથી મોકલે ક્યાં આવે છે સરકારી સ્કૂલોમાં એડમિશન પછી બીજું સરકારે સુમન હાઈસ્કૂલ બનાવી સરકાર મોટી સુમન બધું ચાલુ છે. સરકારી કોર્પોરેશનમાં શક્તિ થાય છે એમાં તો ખાલી આવે પેપરોમાં આવે હું અમે ટેક્સ ભરી મરી ગયા કઈ આવતું નથી સાબિત થાય તો જ કહેવાય. સાબિત પણ ક્યાંથી થાય અત્યારે એમ કે જ્યારે રોડ બનાવવાનો હોય તો એમ કે તમે હારા બનાવશો પછી હસોડા એ ધ્યાન જ નથી દેતા. 1-2 વાર ફરિયાદ કરવા છતાં હસોડા ચાલુ નથી. તમારી સોસાયટી બંધાણી ને ત્યારે એગ્રીકલ્ચરમાં ત્યારે મેં સપોર્ટ કર્યો 20 વર્ષથી છું તમારા બધા મકાન તમે લખી ગયો બોલો તમે હું તમે કરી દેવો અમને રસ્તો કરી દેવો હું કરી દેવો બોલો બોલો હા બોલો કેમ ભાગી જાવ સુવિધા આપી છે તમે જયારે નહોતા ને એગ્રીકલ્ચર ઝોન તમારી સુવિધામાં બોલો બાકી છે કેમ ભાગી જાય છે કે અમે દંડાઈ ખાધા હતા પાટીદાર ના ભાઈ ભાગી કેમ જાય સવાલ પૂછ્યું તો ભાગી જવાનું સવાલ આ બધો રસ્તામાં છે આ રસ્તા કોર્પોરેટર બનશે એટલે આવે ને અમે કોર્પોરેટર આપના છે બીજી બધી સત્તા તો ભાજપની છે કે નહીં તો કેમ અને મારી સિવાય આ બધાને સમસ્યા છે આખી સોસાયટીને સમસ્યા છે આ કામ આપણું કોર્પોરેટર હોય ને કોઈનો દુશ્મન નથી ભાઈ ઉતારણ બંધ એમને વાત થાય
આડા પડ્યા છે પાણીની વ્યવસ્થા ન હોય જાઓ ક્યાં જો બોલવા મંડળ ડૂબી મરો ડૂબી મરો ભાજપના નામે વોટ માંગો છો ભ્રષ્ટાચાર કરી ગયા છોકરાઓ જી વયા ગયા ક્યાં ગયા તમે શું કહેશો બાપો ને તમે ભાજપ પર આવ્યા તો કયા મોઢે આવો છો વિસ્તારમાં તમે જઈએ વોટ નંબર 8 ના છોકરાઓ ગુજરી જાય તો તમે રોડ ઉપર ક્યાં ગયા એક્સિડન્ટ ટાઈમે મનુભા તમે ક્યાં ગયા કેમ એમના કના સુધી પૂછા ના કરી જવાબ આપો ને ભાજપ પર આવ્યા છો હવે ભાજપનો ભ્રષ્ટાચાર તો એટલો બધો વધી ગયો છે ગઈકાલે ડોરું પાણી આવ્યું હતું આજે ડોરું પાણી આવ્યું છે મતલબ એ તો પાણીનો નાનો પ્રોબ્લેમ પણ અહીંયાથી જે લોકો જીતીને જાય છે ને પછી અહીંયા ઘડી કોઈ જોવા આવતા નહીં કોઈ પૂછવા આવતા નહીં કે તમને શું પ્રોબ્લેમ બરાબર હવે ભાજપનો ભ્રષ્ટાચાર તો એટલો બધો વધી ગયો છે તમને હારે રીતે બધા જો એક તમે તમને સારી રીતે ઓળખું છું મને વાત હું કોઈનો વિરોધ નહીં કરતો પણ અમને જે તકલીફ પડે છે અહીંયા આગળ આજે અમારે ત્યાં ચોમાસાની અંદર 2 થી 3 દિવસ સુધી આટલું પાણી ભરી રહી છે એટલે ડીપી ત્યાં આગળ લાગેલી છે ડીપી ની અંદર થોડો સ્પાર્ક થાય ને એટલે ઓન ધી સ્પોટ બંધ થઈ જાય 2 દિવસ સુધી સપ્લાય આવતો નથી દેખા આપને લાપરવાહી કે નતીજા પેલા વાત સાંભળી લો આટલા વર્ષથી કોઈ આવતું નથી ને આજે જ આવ્યું કોઈ નથી આવતું અરે કોઈ આવતું નથી કોઈ આવતું નથી માનું ના તો ભાઈ તું ભરું નહીં તો ભાઈ અમારું તો નહીં કરે બધા પૈસા ખાય છે એવું છે પેલા હાભરવાની તાકાત પૈસા ખાય છે ભારત માતા કી गजब बेइज्जती है તમારી છોકરી બોર્ડની એક્ઝામ આપણ પડતા ઘણા એક જણ જોવા નહીં આવ્યો અને અત્યારે આખું લસ કરાવી દીધું ત્યારે એક જણ ખાડા જોવા આવવાનો શરમ આવવી જોઈએ એન્ટર કરતા આપણે સગવડને આવતા વોટ લેવા આવતા શરમ આવવી જોઈએ 3 વર્ષ પહેલા ડ્રેનેજ લાઈન નહોતી પેલા તમે રસ્તો લઈને આવી ગયા હતા અમારે અહીંયા ડ્રેનેજ લાઈન ની જરૂર હતી તો તમે રસ્તો ડાયરેક્ટ ચાલુ કર્યો હતો એટલે અમે બંધ કરાવ્યું અમારે અહીંયા પેલા ડ્રેનેજ લાઈન નાખો પછી રોડ ચાલુ કરો વર્ષ દિવસ પાછું લંબાઈ 3 વર્ષ થઈ ગયા આજથી પેલા બાકી એક એટલે 1 થી 7 લાઈન નો થઈ ગયો તારે એટલે એ બધું જ્યાં પાણીનો નિકાલ હતો ત્યાંથી બધું થઈ ગયો રોડ પછી અહીંયાથી કમિશનરે મંજૂર કર્યો યાર વાત સાંભળો રોડની લાઈન રોડના ધાર ઓલી સાઈડ છે તો ત્યાં નો કાઢજો અને આ લાઈનમાં ધાર નથી તો આ લાઈનમાં કાઢવાનું કરે છે હા કાંઈ વાંધો નહીં એનું અમે લેખિતમાં લેશું કે આ ખર્ચો કરવા વાળા જે કોઈ પણ છે કામ કરવા વાળા નાનું પાણી નિકાલ કેમ થઈ જાય છે અમે જોશું એ બધી વાત સાચી છે પણ અમારો રોડ થઈ ગયા પછી પાણીનો વિકાસનો રોડની લાઈન એ અમુક પાર્ટીના સદસ્ય છે ત્યાં લાડક વાયા ઈ તો મને એમ કે રોડમાં આજે ન થવાથી કાલે તમે અમને પ્રતિનિધિ તરીકે પૂછો બરાબર છે તો આ રોડની જવાબદારી કોને લેવાની અમારે લેવાની નથી તમે કેને આપજો હું નહીં દેખાડ્યો 30 વર્ષથી તો ભાજપની સત્તા છે જ બરાબર 30 વર્ષથી ત્યાં પણ દારૂ ચાલુ જ છે દારૂનું દૂષણ કારણ કે એ લોકોએ કીધું કે વર્ષોથી ચાલુ છે અનેક મહિલાઓ તમને એવી મળી જેમના મોભીઓ છીનવાઈ ગયા છે એમના પતિઓ દારૂના દૂષણમાં મરી ગયા છે એ લોકોને સ્થાનિક લોકોને ખબર સ્થાનિક લોકોને ખબર છે કે અહીંયા દારૂ મળે છે મેં તમને પણ જણાવી
અરે અરે આ નેતાઓને એમ હતું કે પ્રચારમાં જાશું ને તો લોકો આપણને ફૂલડે વધાવશે, પણ એને ક્યાં ખબર હતી કે હવે લોકો પણ જાગૃત થઈ ગયા છે અને લોકો પણ કામનો હિસાબ માંગશે. રાંદેર વિસ્તારના લોકોએ ગંદા પાણીના વાસણો બતાવીને જેમ ભાજપના નેતાઓને ભગાડ્યા છે ને, એવી જ રીતે હવે પાંડેસરા વિસ્તારમાં પણ લોકોએ ભાજપના નેતાને ઊભા રાખી કામનો હિસાબ માંગ્યો. સોસાયટીના લોકોની સમસ્યા હતી કે રોડ બનતો નથી, ચૂંટણી ટાઈમે નેતા આવે છે, મોટા મોટા વચન આપે છે, પણ લોકોના મત લીધા પછી જનતા કોણ ને નેતા કોણ આવું થઈ જાય છે. હવે લોકો પણ જાગૃત થયા છે. મોટા નેતાના નામથી નહીં પરંતુ કામ જોઈને વોટ આપશે. આ વર્ષે ખબર પડી ગઈ કે લોકો હવે તો ગામે ગામ ઓળખી ગયા છે